આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સુરતમાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરતી વિશેષ ચર્ચા યોજાઈ। સુરતના જાણીતા એડવોકેટ પ્રતિભા દેસાઈ સાથે આ ચર્ચામાં તેમણે જણાવ્યું કે મહિલાઓ માટે લડવું માત્ર એક કારકિર્દી નથી, પરંતુ સમજીને નિર્ભયતા સાથે સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ છે। વકીલ તરીકે પ્રતિભા દેસાઈએ રેપ કેસ, બાળકોની તસ્કરી જેવા ગંભીર ગુનામાં ન્યાય આપ્યો છે અને ગુનાની જંજીરોમાં ફસાયેલા બાળકોને કાઉન્સેલિંગ આપી તેમના ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યું છે। કોરોના કાળ દરમિયાન પણ તેમની સેવાકીય કામગીરીની પ્રશંસા મળી। સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની પત્ની સંધ્યા સિંહ ગહેલોતે પણ મહિલાઓના સશક્તિકરણ અને ગૃહિણીના મહત્વ પર ચર્ચા કરી। તેમણે જણાવ્યું કે એક ગૃહિણીનું સમર્પણ પરિવાર, બાળકો અને સમાજ માટે પ્રેરણારૂપ બને છે। સંધ્યા સિંહ ગહેલોત પોલીસ અધિકારીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી છે અને સમાજમાં સ્ત્રીઓના યોગદાનને આગળ લાવી રહે છે। આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બંને મહિલાઓએ તેમના અનુભવો અને વિચારોથી અન્ય મહિલાઓ માટે પ્રેરણાનો સંદેશ આપ્યો। હું એડવોકેટ પ્રતિભા દેસાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું દરેક મહિલાને શુભકામના પાઠવું છું। સાથે કહું છું કે આપણા ભારતની સંસ્કૃતિ રહી છે, આપણે ત્યાં શિવ અને શક્તિ બંને પૂજાય છે, તો કોઈ પણ મહિલાએ પોતે પણ ક્યારેય પોતાની નબળી નથી માનવાની। તમારી આગવી શક્તિ જે પણ હોય તેને બહાર કાઢો, તમારી જે કુશળતા હોય તેને બહાર કાઢો। તમે ઘરની સાથે સાથે પરિવાર સાથે રહીને અને તમારા પાસે જે પણ તમારા સપના હોય કે તમારે કોઈને બાળકોને ભણાવવા છે કે તમારા બીજા કોઈ બિઝનેસ કરવું છે, તો તમે આગળ આવો, કોઈ સંસ્થાનો ઉપયોગ કરો અને તમારા સપનાઓ પૂરા કરો। જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવે ત્યારે હાર નથી માનવાની અને આપણું જીવન ખૂબ અમૂલ્ય છે એમ સમજીને પરિવારની સાર સંભાળ લઈને પોતાની પણ કાળજી ખાસ લેવાની છે એ અને શુભકામના બી પાઠવું છું તમને। જી, તમે એક એડવોકેટની સાથે સોશિયલ વર્ક પણ ઘણા કરી ચૂક્યા છો, એક સ્ત્રી તરીકે તમને આ બધું કેવી રીતે પોસિબલ લાગે? હું એમ કહું છું કે ભગવાને છે ને સ્ત્રીને ખૂબ વિશેષ પાવર આપ્યો છે। એ ઘર પણ સંભાળી શકે છે, બિઝનેસ બી સંભાળી શકે છે અને સમાજ બી સંભાળી શકે છે। બસ તમારે એક પ્રણ લેવાની જરૂર છે અને મારી ડિક્શનરીમાં અશક્ય શબ્દ છે જ નહીં, તો હું દરેક મહિલાને કહીશ કે બસ તમે એક વખત નિશ્ચય કરો કે મારે આ કામ કરવું છે અને ઈશ્વર તમને એ મુકામ પર પહોંચાડશે। ખાલી નિર્ણય શક્તિનો જ અભાવ છે, મહિલાઓ ડરી જાય છે। ઘણી વખત એવું થાય છે કે જ્યારે કોઈ કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થાય ને ત્યારે હું શું કરીશ, સમાજ શું કહેશે, હું પોલીસને કેમ કમ્પ્લેન કરું, તો આવું બધું વિચારવાનું નથી। તમે બિંદાસ રહીને તમે પોલીસનો સંપર્ક કરો, તમારું નામ કશે પણ જાહેર નહીં થશે અને તમને ન્યાય પણ મળશે। આપણે મર્યાદિત રહીને આપણા જે કાયદો છે એનો દુરુપયોગ નથી કરવાનો, પણ સદુપયોગ કરીને આપણે ન્યાય મેળવવાનો છે અને ભારતીય કાનૂનમાં આપણા મહિલાઓના રક્ષણ માટે ખૂબ સારા પ્રાવધાન છે, તો બસ એનો ઉપયોગ કરો અને આગળ આવો। હમણાં જ આપણે બજેટમાં જોશું કે મહિલાઓના રોજગાર માટે એને સ્કિલ ઇન્ડિયા હેઠળ અને એને એ બિઝનેસમાં આગળ આવી શકે એના માટે પ્રધાનમંત્રી શ્રીએ ખૂબ સારી યોજનાઓ બહાર પાડી છે અને એને વગર વ્યાજે લોન પણ મળે છે। તો હું કહીશ કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી અને સ્કિલ ઇન્ડિયાના માધ્યમથી મહિલાઓ આગળ આવે અને રોજગાર ક્ષેત્રે પણ પોતાનું આગવું સ્થાન મેળવે। मैं संध्या अनुपम सिंह गहलोत हूँ, जो पुलिस कमिश्नर सूरत के हैं। और पहले फर्स्ट ऑफ ऑल ऑफ यू हैप्पी वुमेन्स डे टू ऑल ऑफ यू। आज अगर हम वुमेन्स डे की बात करते हैं तो वुमेन्स डे एक दिन नहीं कहा जा सकता, ये सिर्फ एक दिन के लिए नहीं सीमित है। और 8 मार्च को हम इसको सेलिब्रेट इसलिए करते हैं क्योंकि ये इस दिन को एक स्पेशल डे आप कह सकते हो हम औरतों के लिए, बट हर एक दिन हमारे लिए स्पेशल होता है। और वो मैं आज के दिन अगर मैं बात करूं तो हमारी जो नारी शक्ति है वो हर क्षेत्र में आगे बढ़ चुकी है। आप कोई भी क्षेत्र उठा लें, साइंस ले लें या आप पुलिस में देख लें, डॉक्टर देख लें, टीचर्स देखें, कहीं पे हर जगह आगे हैं। बट समहाउ कहीं पे भी जो औरतें गृहिणी हैं और जो हाउसवाइफ हैं, अगर उनसे पूछा जाता है कि आप क्या कर रहे हो, तो वो सिंपल से जवाब देते हैं कि मैं कुछ नहीं कर रही, और सामने वाले को भी लगता है कि ये कुछ नहीं कर रहे हैं। बट ये सही नहीं है, क्योंकि गृहिणी का काम जो है वो कोई नहीं कर सकता। 24/7 जॉब होती है, विदाउट एनी सैलरी, विदाउट एनी छुट्टी। और आप जब काम पे जाते हैं तो आपको एक सैलरी भी मिलती है जो आपको मोटिवेट करती है ज्यादा से ज्यादा काम करने के लिए, और आपको एक छुट्टी भी मिलती है। और बट गृहिणी को कोई छुट्टी नहीं होती है। जी मैम, जिस तरह से कमिश्नर सर आज पूरे सूरत को संभाल रहे हैं, उसमें आपका किस तरह से
पीछे तो सपोर्ट रहा है किस तरह? कमिश्नर सर सूरत शहर को संभालते हैं, मैं अपना पूरा घर संभालती हूँ, क्योंकि सर को तो पता भी नहीं होता कि घर में हो क्या रहा है। और जितनी भी सोशल चीजें होती हैं हमारी, जहाँ पे सर नहीं जा पाते हैं, कहीं कई शादियां होती हैं, घरों की शादियां होती हैं, तो वो सारी चीजें हम मुझे अटेंड करनी होती हैं। और बच्चों के तो इनको स्कूल्स के नाम भी नहीं पता होते थे, और बच्चे किस क्लास में पहुंच गए वो भी नहीं पता होता था। तो वो सब मैं करती हूँ। और ये सिर्फ मैं अपनी बात नहीं कर रही, ये हमारी पूरी पुलिस फैमिली में आप देखेंगे ना, तो हर कोई, हर औरत अपने हस्बैंड को पुलिस में इसी तरह सपोर्ट कर रही है कि वो पीछे खड़े होते हैं, तभी ये आगे जाके इतना काम कर पाते हैं। हम चाहते हैं, हम सभी पुलिस की औरतें, कि हम घर का माहौल ऐसा बना के रखें कि ये समाज को अपनी सेवा अच्छे से दे सकें।